આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ 107 અને 8 સમજવાની છે, ચર્ચા કરવાની છે. તમે બધાય ત્યાં ઘણા પહોંચી ગયા છે, ઘણાએ જોડી લીધું છે અને અમુક 2, 4, 5 છે એ શીખે છે, સમજવા પ્રયત્ન કરે છે. એટલે જેટલાને આવડે છે એટલાએ જોડ્યું છે અને સાચા જોડ્યા છે. એટલે આપણે એની સમજ આપવાની છે બધાને કે જેથી આપણું સાચું પડે. બરોબર છે? ચાલો, તો તૈયાર છો બધા? ચાલો, તો સરસ મજાનું ગુલાબ કરી દો. સરસ મજાનું કમળ કરી દો. સરસ મજાનું પતંગિયું કરો. સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, શાબાશ. તો ચાલો, તમે તૈયાર છો ને? તો અહીંયા આપણે વર્કશીટ છે 107 અને 8 મેં દોરી છે. હવે દોર્યા છે એમાં પહેલાં આપણે આ વર્કશીટ 7 છે એમાં તમારી ચોપડીની અંદર ચમચી દોરેલી છે, પછી કેરી દોરી છે, પછી પેન્સિલ, પછી ફૂલ અને પછી ટમેટા જેવો આકાર છે એ દોરેલો છે. તો આવા 5 આકારોમાં તમને ચિત્રો દોરેલા બતાવ્યા છે. અને સામે આડા હોવળા મીંડા દોરેલા છે, એમાંથી તમારે ગોતીને કરવાનું છે. માનો કે અહીંયા કેરી છે એ તમને જો વર્કશીટમાં જોડેલી આપી છે. 1, 2, 3, 4 કેરી છે, તો સામે 1, 2, 3, 4 મીંડા છે એ તમને જોડેલા આપ્યા છે. હવે તમારે બાકીના જોડવાના છે ગણીને. તો એક પછી એક હું બોલાવું છું, તમારે આવવાનું છે. ચાલો, પેલા આવી જાઓ. ચાલો બેન, તમે આ વર્કશીટ કરી છે ને? સમજાઈ ગયું તમને? જેટલા આપણે આ ચિત્રો દોર્યા છે એની સામે મીંડા છે એ જોડવાના છે. એટલે સરખે સરખા જોડવાના છે ગણીને. ચાલો, તો તમે ગણો તો અને પછી જોડો. તો અહીંથી ચોક લઈ લો. આ ચોક લઈ લો. હા, ચાલો, ગણી અને જોડો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સરસ, 9 છે. તો સામે મીંડા ક્યાં 9 છે? ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સરસ, વેરી ગુડ. તો બંને સરખા છે, તો શું કરશો તમે એને? જોડવાનું. સરસ, જોડી દો તો. સરસ, વેરી ગુડ, શાબાશ. ચાલો, આ બેન માટે તાલી પાડી દો બધા. ચાલો, એના પછી આવી જાઓ પેન્સિલ ગણવા માટે. ચાલો બેન, તમે વર્કશીટ કરી છે ને? સમજ્યા છો ને? હા, તો પેન્સિલ ગણો અને સામે એટલા મીંડા ગણો. એટલે કયા છે એ પછી કયો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. સરસ. હવે સામે 8 મીંડા ક્યાં છે ગણીને કયો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. સરસ, વેરી ગુડ. તો હવે શું કરશો? જોડ. વાહ, વેરી ગુડ. જોડો તો. સરસ, શાબાશ. બેને સાચું જોડ્યું છે. ચાલો, તાલી પાડી દો તેમના માટે. સરસ. ચાલો, એના પછી આવી જાઓ. ચાલો બેન, અહીંયા શું દોર્યું છે? લઈ લો તો, ચોક લઈ લો તો અહીંથી. ચાલો, અહીં ઉપર આવી જાઓ. હા, શું છે આ? કેટલા છે? 1. તો સામે મીંડું 1 ક્યાં છે? હા, 1 છે ને? તો શું કરશું એને? જોડો તો. અહીંથી અહીંયા જોડવાનું ને? હા, જોડો. હા, સરસ, વેરી ગુડ. ચાલો, આ બેન માટે તાલી પાડી દો. સરસ, શાબાશ, ખૂબ સરસ. ચાલો, એના પછી આવો. આ કેટલા છે? ટમેટાના ચિત્રો આપ્યા છે, ગણો તો. 1, 2, 3, 4, 5. ચાલો, એની સામે 5 મીંડા ક્યાં છે? ગણો તો. 1, 2, 3, 4, 5. હા, ચાલો, ચોક લઈને જોડો તો. સરસ,
વેરી ગુડ. ભૂમિબેન માટે તાલી પાડી દો. સરસ, શાબાશ, ખૂબ સરસ. સાચા જોડકા બધાએ જોડ્યા છે. બધાને સમજમાં આવી ગયું ને? ખ્યાલ આવી ગયો ને? તો લગભગ બધાએ જોડ્યા છે, પણ 3, 4 કે 5 જણા આ બાજુ છે અમુકે જોડ્યા છે, ભૂલ થઈ છે અથવા તો નથી 2-3 જોડ્યા. તો તમે આવી રીતે સમજીને જોડી દેજો, બરોબર? અને ન સમજાય તો હું તમને સમજાવીશ. ચાલો ઊંચી આંગળી કરો તો લગભગ બધાને જોડાઈ ગયા છે. જોડાઈ ગયા છે ને? ઊંચી આંગળી કરો તો. વાહ, સરસ. ચાલો હવે આ બાજુ વર્કશીટ 108 આપી છે. ચાલો પત્તું ફેરવો તમારું વર્કશીટનું પ્રવૃત્તિ પોથીમાં. અહીંયા વર્કશીટ આપી છે 108. એમાં પહેલાં કેળા દોર્યા છે, પછી ચોકલેટ છે, પછી બોલપેન છે ને પછી ઘર દોર્યું છે. અને સામે આડા હવળા ગોળ મીંડાની અંદર 6, 8, 9, 7 છે. હવે તમારે ચિત્રો ગળી અને સામે અંક જોડવાના છે. તો તમારે બધાએ પ્રયત્ન કરવાનો છે. ચાલો તો કોણ પહેલા આવશે કેળા ગણવા માટે? બેન, તમે ગણશો ને? ચાલો આવો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. સરસ, વેરી ગુડ. તો સામે 9 ક્યાં છે લખેલા? સરખું જોવો તો. કોને 9 કહેવાય જોવો તો. સરખું મારી સામું નહીં, અંક જોવો. 9 વડે 9 તમે કઈ રીતે લખો? હા, કેવી રીતે લખો? આવી રીતે. તો 9 કેળા છે અને આ 9 અંક લખ્યા છે. તો એને શું કરવાનું છે? હા, જોડવાનું છે. તો જોડો તો. સરસ, વેરી ગુડ. બેને સાચો પ્રયત્ન કર્યો છે. તાલી પાડી દો ચાલો એમના માટે. ચાલો પછી ચોકલેટ ગણવા માટે આવો બેન. ચાલો ગણો તો કેટલી ચોકલેટ છે? 1, 2, 3, 4, 5, 6, 7. સરસ, વેરી ગુડ. તો સામે 7 ક્યાં લખ્યા છે? સરસ. ચાલો શું કરવાનું? જોડો. શા માટે જોડવાનું? એ બેયને શા માટે જોડવાનું? બે અહીંયા 7 ચોકલેટ છે ને અહીંયા 7, એટલે બે સરખું કહેવાય ને, એટલે અહીંથી જોડો તો. સરસ, વેરી ગુડ. સાચું જોડ્યું છે. ચાલો બેન માટે તાલી પાડી દો, મૈત્રી બેન માટે. સરસ. ચાલો એના પછી ઘર ગણી અને જોડવાના છે. ચાલો બેન ગણો કેટલા ઘર છે, ગણો તો. 1, 2, 3, હા 4, હા 5, 6. સરસ. તો સામે જોવો તો હવે 6 ક્યાં છે? હા, હજી વચ્ચે આપણે બોલપેન બાકી રહી ગઈ ને? બોલપેન બાકી રહી ને? તો બોલપેન ગણતા આવડશે? એ ગણો તો. અહીંથી ગણવાનું ચાલુ કરો તો. 1, 2, 3, હા 4, હા 5, હા 6, હા 7, 8. તો આમાં 8 ક્યાં છે? હા, સરસ, વાહ. તો આ બેને બોલપેન ગણી છે. તો આ કેટલી બોલપેન થઈ? 8. 8. અને 8 ક્યાં છે? અહીંયા. તો જોડી દો તો. ચાલો તો. હા, સરસ. જો ક્રિશાબેને 2 વાનું ગણ્યું, 2 સાચું ગણ્યું. પેલા એને બોલપેન ગણી અને જોડી 8. એના માટે તાલી પાડી દો. ચાલો ચાલો હવે ઘર કોણ ગણશે? ઘર કેટલા છે એ કોણ ગણીને બતાવશે? ચાલો તો બેન. ચાલો કેટલા ઘર છે ગણો તો. 1, 2, 3, 4, 5, 6. સરસ. સામે 6 ક્યાં છે? શું કરશો તમે એને? 6 ક્યાં લખ્યા છે બતાવો તો. હા, બેન્ચ ઉપર ચડી જાઓ. હા, જોડો તો. વાહ, સરસ. બેને 6 આરે જોડ્યું છે, સાચા જોડ્યા છે. બેન માટે તાલી પાડી દો. વાહ, સરસ, ખૂબ સરસ. હવે તમારી પ્રવૃત્તિ પોથીમાં જોવો તો વર્કશીટ 108 છે એ સાચી તમે કઈ રીતે જોવો તો. કેળા સામે કેટલા છે? 9 હારે જોડ્યા છે. ચોકલેટ 7 હારે જોડી છે. બોલપેન છે એ 8 હારે. અને ઘર છે એ 6 હારે.
સરસ. તો તમે બધાએ સાચા જોડવાનો પ્રયત્ન કર્યો છે. જોડ્યા છે ને? અમુક 2-3 છે કે જેને હજી આપણે અંકમાં ક્યારેક આડાહવળું થાય છે અથવા તો ગણવામાં થોડોક વાર લાગે છે. તો તમારે સમજવા પ્રયત્ન કરવાનો છે બધાએ. બરોબર? સાવ સહેલું જ છે. થઈ ગયા છે ને ભાઈ તમારે? સરસ. લગભગ આ લાઈનવાળાની બધાને જોડી દીધા છે. સરસ સરસ. બધાએ જોડવા પ્રયત્ન કર્યો છે. એમાં આ 1-2 આ લાઈનમાં 2-3 ને બાકી છે. જોવો અહીંયા જોવો અને પછી ગણો અને જોડો જેને બાકી છે. એ બાકીના એ સરસ પ્રયત્ન કર્યો છે. તો મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. ચાલો પહેલી લાઈનમાં તો લગભગ બધાને થઈ ગયા. નિધિબેન પ્રયત્ન કર્યો ને તમે? હે ને? ચાલો આ બાજુ લગભગ બધાને સરસ પ્રયત્ન કર્યો છે. તો સમજાઈ ગયું બધાને? આપણે આ રિવિઝન કર્યું છે. તમને આવડે તો છે, તમે સમજાય છો, પણ ક્યારેક આપણે રિવિઝન ન કરીએ તો ભૂલ થાય. એટલે આપણે આ સમજ ચર્ચા મેળવી અને રિવિઝન કર્યું. તો ચાલો મજા આવી ને? ચાલો તો સરસ મજાની તાલી પાડી દો.